માલધારી અને સુડેલની વાત બનેલી ઘટના. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં એક નાનું ગામ હતું. તેની આસપાસનો વિસ્તાર ખૂબ વિશાળ હતો. દૂર સુધી ફેલાયેલું સરાણ, ક્યારેક સૂકી જમીન, ક્યારેક લીલાછમ ઘાસ અને વચ્ચે વચ્ચે જૂના વૃક્ષો. ગામના મોટાભાગના લોકો ખેતી અથવા પશુપાલન કરીને જીવન ચલાવતા. ખાસ કરીને માલધારીઓનું જીવન અહીં ખૂબ સામાન્ય હતું. વહેલી સવારથી તેઓ પોતાના પશુઓ સાથે સરાણમાં નીકળી જતા. સાંજ પડતા પાછા ગામમાં આવતા. આ જીવનમાં મહેનત હતી, પરંતુ તેમાં એક અજબ શાંતિ પણ હતી. એ જ ગામમાં 3 યુવાન માલધારી મિત્રો રહેતા હતા. ગોવિંદ, રૂપો અને કાળુ. ત્રણેય બાળપણથી સાથે ઉછરેલા, સાથે રમેલા અને હવે સાથે જ પશુઓ ચરાવવા જતા. તેમની મિત્રતા ગામમાં ઉદાહરણ તરીકે લેવામાં આવતી. ગોવિંદ સ્વભાવથી શાંત અને સમજદાર હતો. કોઈ મુશ્કેલી આવે તો પહેલા વિચારતો, પછી નિર્ણય લેતો. રૂપા થોડો મજાકખોર હતો. આખો દિવસ વાતો કરીને અને હસીને સમય પસાર કરતો. જ્યારે કાળુ સૌથી હિંમતવાળો ગણાતો. કોઈ અજાણી જગ્યા હોય કે અંધારી રાત હોય, કાળુને ડર લાગતો નહોતો. દરરોજની જેમ એક દિવસ સવારમાં ત્રણેય પોતાના પશુઓ લઈને સરાણમાં નીકળી પડ્યા. સૂરજ ધીમે ધીમે આકાશમાં ઢળતો હતો. પવનમાં થોડી ઠંડક હતી. પશુઓ ઘાસ ચરતા હતા અને ત્રણેય મિત્રો એક જૂના બોરના વૃક્ષ નીચે બેઠા વાતો કરી રહ્યા હતા. ક્યારેક તેઓ ભવિષ્યની વાતો કરતા, ક્યારેક ગામની વાતો અને ક્યારેક મજાક. સમય કેવી રીતે પસાર થઈ ગયો તે ખબર જ પડી નહીં. બપોર સુધી બધું સામાન્ય હતું. સરાણથી થોડું દૂર એક જગ્યા હતી, જેને ગામના લોકો શમશાન તરીકે ઓળખતા. ત્યાં એક મોટું અને જૂનું વડનું વૃક્ષ હતું. એ વૃક્ષ એટલું વિશાળ હતું કે તેની ડાળીઓ જમીન સુધી ઝૂકી ગઈ હતી. દિવસ દરમિયાન પણ તે જગ્યા થોડી અંધારી લાગતી. ગામના વડીલો કહેતા કે સાંજ પછી ત્યાં કોઈએ જવું નહીં. ઘણા લોકો કહેતા કે ત્યાં સુડેલ રહે છે. પરંતુ ગોવિંદ, રૂપા અને કાળુ આ વાતોને ગંભીરતાથી લેતા નહોતા. તેઓ ઘણીવાર મજાક કરતા કે લોકો ડરપોક છે એટલે આવી વાતો બનાવે છે. તે દિવસે બપોર પછી અચાનક એક સમસ્યા ઊભી થઈ. તેમના ઝુંડમાંથી 2 ગાયો દેખાતી નહોતી. ગોવિંદે કહ્યું, લાગે છે ગાયો દૂર ચાલી ગઈ છે. ત્રણેય તરત ઊભા થયા અને ગાયો શોધવા નીકળી પડ્યા. શરૂઆતમાં તેમને લાગ્યું કે ગાયો નજીક જ હશે, પરંતુ ઘણું શોધવા છતાં ગાયો મળી નહોતી. ધીમે ધીમે સાંજ થવા લાગી. સૂરજ આકાશના કિનારે પહોંચી ગયો અને આકાશમાં લાલ રંગ છવાઈ ગયો. ગાયો શોધતા શોધતા તેઓ ધીમે ધીમે શમશાન તરફના વિસ્તારમાં પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ વાતાવરણમાં અજીબ શાંતિ અનુભવાઈ. પવન થોડો તેજ થયો હતો અને વડના વૃક્ષની ડાળીઓ ખખડતી હતી. રૂપાએ મજાકમાં કહ્યું, કાળુ, તારી સુડેલ અહીં જ હશે. કાળુ હસ્યો. પરંતુ અંદરથી તેને પણ થોડી અજાણી લાગણી થઈ. અચાનક પવન સાથે એક અજીબ અવાજ સંભળાયો. જાણે કોઈ દૂરથી હસતું હોય એવું લાગતું હતું. ત્રણેય થોડા પળ માટે સ્થિર થઈ ગયા. ગોવિંદે આસપાસ નજર કરી, પરંતુ કોઈ દેખાતું નહોતું. ફરીથી એ જ અવાજ સંભળાયો, આ વખતે થોડો વધુ સ્પષ્ટ. રૂપાએ ધીમેથી કહ્યું, આ અવાજ ક્યાંથી આવે છે? ત્યારે જ તેમની નજર વડના વૃક્ષ તરફ ગઈ. વૃક્ષની નીચે કંઈક સફેદ દેખાતું હતું. શરૂઆતમાં લાગ્યું કે કદાચ કપડું હશે, પરંતુ પછી તે આકાર ધીમે ધીમે હલતો દેખાયો. ત્રણેય એકબીજાને જોઈ રહ્યા હતા. હિંમત કરીને તેઓ થોડા પગલાં આગળ વધ્યા. નજીક જતાં તેમને સમજાયું કે ત્યાં એક સ્ત્રી ઊભી છે. તે સ્ત્રી સફેદ વસ્ત્રોમાં હતી. તેના લાંબા વાળ ખભા પરથી નીચે લટકતા હતા. ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો, કારણ કે અંધારું વધી રહ્યું હતું. ગોવિંદે ધીમે અવાજમાં પૂછ્યું, બેન, તમે અહીં એકલા શું કરો છો? સ્ત્રી થોડા પળ સુધી મૌન રહી. પછી ધીમા અવાજમાં બોલી, હું રસ્તો ભૂલી ગઈ છું, મને ગામ સુધી છોડશો? તેનો અવાજ નબળો હતો, જાણે ઘણી થાકેલી હોય. ગોવિંદને દયા આવી. તેણે કહ્યું, ચાલો, અમે ગામ તરફ જઈ રહ્યા છીએ. રૂપા પણ સહમત થયો.
પરંતુ કાળુ હજુ પણ તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેને કંઈક અજીબ લાગતું હતું. જ્યારે સ્ત્રી આગળ ચાલી ત્યારે કાળુની નજર તેના પગ પર પડી. એ ક્ષણે તેના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. સ્ત્રીના પગ ઊંધા હતા. કાળુનો ચહેરો ફીકો પડી ગયો. તેને તરત જ ગામના વડીલોની વાત યાદ આવી ગઈ. તે ધીમે અવાજમાં ગોવિંદ અને રૂપાને બોલ્યો, જલ્દી બોલશો નહીં, પણ તેની તરફ ધ્યાનથી જુઓ. ગોવિંદે પણ નજર કરી અને તે ક્ષણે તેનું દિલ જોરથી ધબકવા લાગ્યું. રૂપાને પણ સમજાઈ ગયું કે કંઈક ભયાનક છે. ત્રણેય હવે અંદરથી ગભરાઈ ગયા હતા. પરંતુ તેઓએ એ ભય બહાર દેખાવા દીધો નહીં. સ્ત્રી ધીમે ધીમે ચાલતી હતી અને ક્યારેક અજીબ રીતે હસતી હતી. પવન વધુ તેજ થતો ગયો. વડના વૃક્ષની ડાળીઓ ખખડતી હતી અને આસપાસ અંધકાર વધતો હતો. ગોવિંદે હિંમત કરીને પૂછ્યું, તમારું ગામ કયું છે? સ્ત્રી અચાનક ઊભી રહી. પછી ધીમે ધીમે પાછળ વળી. તેના ચહેરા પર એક અજીબ સ્મિત હતું. એ સ્મિતમાં માનવીય ઉષ્મા નહોતી, પરંતુ કોઈ ભયાનક રહસ્ય છુપાયેલું હતું. તે ધીમેથી બોલી, તમને ખરેખર ખબર નથી કે હું કોણ છું? આ શબ્દો સાંભળીને ત્રણેયના શરીરમાં કંપારી ફરી ગઈ. કાળુએ તરત ગોવિંદ અને રૂપાને આંખથી સંકેત કર્યો કે સાવધાન રહો. આસપાસ અંધકાર ઘેરાતો હતો. પવનમાં અજીબ અવાજો સંભળાતા હતા. એ ક્ષણે ત્રણેયને સમજાઈ ગયું કે તેઓ સામાન્ય સ્ત્રી સાથે નહીં, પરંતુ કોઈ અજાણી અને ભયાનક શક્તિ સામે ઊભા છે. સાંજ હવે લગભગ ઢળી ગઈ હતી. આકાશમાં સૂર્યનો લાલ રંગ ધીમે ધીમે અંધકારમાં ઓગળી રહ્યો હતો. સરોવર પર એક અજાણી નિશ્ચિતતા છવાઈ રહી હતી. વડના વૃક્ષની લાંબી ડાળીઓ પવનમાં ખખડતી હતી અને તેની છાયાઓ જમીન પર અજીબ આકારો બનાવી રહી હતી. ગોવિંદ, રૂપા અને કાળુ ત્રણેય અંદરથી ગભરાઈ ગયા હતા. પરંતુ તેઓએ પોતાની ગભરાટ છુપાવી રાખી. સ્ત્રી હજુ પણ થોડું આગળ ઊભી હતી અને તેના ચહેરા પર તેજ અજાણી સ્મિત હતી. કાળુએ ધીમે અવાજમાં ગોવિંદ અને રૂપાને કહ્યું, હવે સમજાઈ ગયું ને, આ સામાન્ય સ્ત્રી નથી. ગોવિંદના ગળામાંથી અવાજ નીકળતો નહોતો. રૂપા પણ પહેલીવાર મજાક છોડીને ગંભીર થઈ ગયો. ગામના વડીલોની વાતો હવે તેમને સાચી લાગવા લાગી હતી. અચાનક એ સ્ત્રી ધીમે ધીમે આગળ વધવા લાગી. તેના પગ જમીન પર પડતા હતા. પરંતુ ચાલવાની રીતમાં કંઈક અજીબ હતું. તે જાણે જમીનને સ્પર્શ કરતી જ ન હોય એમ લાગતું હતું. તે નજીક આવી અને ધીમા પણ ખોખલા અવાજમાં બોલી, તમે મને ગામ સુધી છોડવા તૈયાર હતા ને, હવે પાછા કેમ હટો છો? તેની આંખોમાં અંધકાર જેવી ચમક હતી. ગોવિંદે હિંમત કરીને કહ્યું, અમે ગામ તરફ જઈ રહ્યા છીએ. પરંતુ તેના અવાજમાં આત્મવિશ્વાસ નહોતો. સ્ત્રી અચાનક જોરથી હસવા લાગી. એ હાસ્ય માનવીય નહોતું. તે હાસ્ય સાંભળીને ત્રણેયના શરીરમાં કંપારી ફેરી ગઈ. પવન પણ જાણે વધુ તેજ થઈ ગયો અને આસપાસના ઝાડના પાંદડા જોરથી ખખડવા લાગ્યા. હવે ત્રણેયને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો કે આ સુડેલ છે. રૂપાએ તરત જમીન પરથી પોતાની લાકડી ઉઠાવી. કાળુએ ગોવિંદના ખભા પર હાથ રાખીને કહ્યું, ડરશો નહીં, હિંમત રાખવી પડશે. ગોવિંદે ભગવાનનું નામ મનમાં લીધું. સુડેલ હવે થોડું વધુ નજીક આવી ગઈ. તેના લાંબા વાળ પવનમાં ઉડી રહ્યા હતા અને તેની આંખોમાં અજીબ તેજ દેખાતું હતું. તે ધીમે અવાજમાં બોલી, કેટલા વર્ષોથી કોઈ માણસ અહીં આવતો નથી, આજે ત્રણેય આવ્યા છો. તેના શબ્દોમાં જાણે કોઈ જૂનો ગુચ્છો છુપાયેલો હતો. ગોવિંદે પૂછ્યું, તમે કોણ છો? સુડેલ ફરીથી હસવા લાગી અને બોલી, હું કોણ છું એ પૂછો છો? આ જગ્યા મારી છે અને હવે તમે પણ અહીંથી જઈ શકશો નહીં. આ સાંભળીને રૂપાના હાથમાંથી લાકડી થોડું કંપી ગઈ. પરંતુ કાળુ હજુ પણ પોતાની સમજથી કામ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે આસપાસ નજર ફેરવી. વડના વૃક્ષની નીચે સૂકા લાકડા અને પાંદડા પડેલા હતા. તેને ગામના એક વૃદ્ધની વાત યાદ આવી કે આવી શક્તિઓ આગથી દૂર રહે છે. કાળુએ તરત ગોવિંદને ધીમેથી કહ્યું, ઝડપી સૂકા લાકડા ભેગા કર. ગોવિંદ તરત સમજી ગયો.
આ બંને જમીન પરથી સૂકા ડાળખા અને પાંદડા ભેગા કરવા શરૂ કર્યા. આ રૂપા હજુ પણ લાકડી લઈને ઊભો રહ્યો, જેથી સુડેલ નજીક ન આવે. આ સુડેલ આ બધું ધ્યાનથી જોઈ રહી હતી. આ તે ફરી હસીને બોલી, શું કરો છો? મને ડરાવશો? આ કાળુએ તરત જ પોતાના ખિસ્સામાંથી શિંગારી કાઢવાની નાની વસ્તુ કાઢી. આ થોડા પ્રયત્ન પછી સૂકા પાંદડામાં આગ લાગી ગઈ. ધીમે ધીમે નાની જ્યોત ઊભી થઈ. આગનો પ્રકાશ આસપાસ ફેલાયો અને અંધકાર થોડો દૂર થયો. આ સુડેલ એક પગલું પાછળ સરકી ગઈ. તેના ચહેરા પર હવે ગુસ્સો દેખાતો હતો. તે જોરથી બોલી, આ આગ બુજાવો. પરંતુ કાળુએ લાકડા વધુ નાખ્યા, જેથી આગ વધુ તેજ થઈ ગઈ. ગોવિંદ અને રૂપા હવે થોડી હિંમત અનુભવવા લાગ્યા. તેઓ આગની નજીક ઊભા રહ્યા. આ સુડેલ હવે તેમના આસપાસ ફરવા લાગી. ક્યારેક તે અચાનક નજીક આવી જતી અને ફરી પાછી દૂર જતી. તેની આંખોમાં ગુસ્સો અને અજીબ ભૂખ બંને દેખાતા હતા. તે વારંવાર ભયાનક અવાજમાં હસતી અને કહેતી, આ રાત લાંબી છે, તમે કેટલો સમય ટકી શકશો? ત્રણેય મિત્રો એકબીજાની નજીક ઊભા રહ્યા. તેઓએ નક્કી કર્યું કે આગ બુઝાવવી નહીં અને કોઈ પણ રીતે સવાર સુધી ટકી રહેવું. પવન ક્યારેક એટલો તેજ થતો કે આગ બુઝાઈ જાય એવી ભીતિ થતી. પરંતુ તેઓ તરત વધુ લાકડા નાખી દેતા. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. રાત હવે ઘેરી બની ગઈ હતી. આકાશમાં ચાંદ નહોતો અને આસપાસ સંપૂર્ણ અંધકાર હતો. આગનો પ્રકાશ જ તેમની એકમાત્ર સુરક્ષા હતો. આ સુડેલ ક્યારેક વૃક્ષની ડાળીઓ પર ચડી જતી અને ક્યારેક જમીન પર ફરી આવતી. ક્યારેક તેનું ભયાનક હાસ્ય દૂર સુધી સંભળાતું. ગોવિંદનું દિલ જોરથી ધબકતું હતું, પરંતુ કાળુ તેને વારંવાર હિંમત આપતો. રૂપા પણ હવે ડર છુપાવીને બહાદુરીથી ઊભો રહ્યો. ઘણો સમય પસાર થયા પછી આકાશમાં થોડો ફેરફાર દેખાવા લાગ્યો. પૂર્વ દિશામાં ધીમો ઉજાસ દેખાયો. કાળુએ તરત ધ્યાન આપ્યું અને ધીમે કહ્યું, સવાર થવા લાગી છે. ગોવિંદ અને રૂપાના ચહેરા પર આશાનું કિરણ દેખાયું. સુડેલ પણ જાણે એ બદલાવ સમજી ગઈ હતી. તે અચાનક વધુ ગુસ્સે થઈ ગઈ અને છેલ્લી વાર ભયાનક શીશ પાડી. પરંતુ જેમ જેમ આકાશમાં પ્રકાશ વધતો ગયો તેમ તેમ તેની શક્તિ ઓછી થતી ગઈ. થોડા જ પળોમાં સૂર્યની પહેલી કિરણ પડી. તે ક્ષણે કંઈક એવું બન્યું કે ત્રણેય માલધારીઓ ચકિત થઈ ગયા. પૂર્વ દિશામાં સૂર્યની પહેલી કિરણ ધીમે ધીમે ફેલાઈ રહી હતી. રાતનો અંધકાર હવે પાછળ હટવા લાગ્યો હતો. વડના વૃક્ષની નીચે બેસેલા ગોવિંદ, રૂપા અને કાળુ આખી રાત જાગ્યા હતા. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. પરંતુ આંખોમાં હજુ પણ સાવચેતી હતી. આગની જ્યોત હવે ધીમે ધીમે ઓછી થઈ રહી હતી, કારણ કે સૂકા લાકડા લગભગ પૂરા થઈ ગયા હતા. તે દરમિયાન સુડેલ થોડા અંતરે ઊભી હતી. તેના ચહેરા પર હવે ગુસ્સા કરતાં વધુ બેચેની દેખાતી હતી. રાત દરમિયાન જે ભયાનક શક્તિ તેના અંદર દેખાતી હતી, તે હવે ધીમે ધીમે નબળી પડતી જણાતી હતી. જેમ જેમ સૂર્યનો પ્રકાશ વધતો ગયો તેમ તેમ સુડેલનું સ્વરૂપ બદલાતું લાગ્યું. થોડા સમય પહેલા સુધી તેની આંખોમાં ભયાનક ચમક હતી, પરંતુ હવે તે આંખોમાં થાક અને દુઃખ દેખાતું હતું. ગોવિંદ, રૂપા અને કાળુ એકબીજાને જોઈ રહ્યા હતા. તેમને સમજાઈ રહ્યું હતું કે રાતનો ભય હવે ધીમે ધીમે ખતમ થવા જઈ રહ્યો છે. અચાનક સુડેલે એક ઊંડો અને લાંબો અવાજ કર્યો. એ અવાજમાં ગુસ્સા કરતાં વધારે પીડા હતી. પછી તે ધીમે અવાજમાં બોલી, વર્ષો થયા, કોઈએ મારી સામે આવીને હિંમત બતાવી નથી. તેના શબ્દો સાંભળીને ત્રણેય થોડા ક્ષણ માટે ચકિત થઈ ગયા. કાળુએ હિંમત કરીને પૂછ્યું, તમે કોણ છો અને અહીં કેમ ભટકો છો? સુડેલ થોડા પળ માટે મૌન રહી. પછી તેણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે વર્ષો પહેલા તે પણ આ જ ગામની એક સ્ત્રી હતી. એક વખત તેના પર અન્યાય થયો હતો અને તેની સાથે ખૂબ દુઃખદ ઘટના બની હતી. તેના મનમાં રહેલો દુઃખ અને ગુસ્સો તેને શાંતિથી જીવવા દેતો નહોતો. લોકોના ડર અને વાતોથી તેની આત્મા વધુ ભટકતી રહી. વર્ષો સુધી કોઈ તેની સામે ઊભું રહેવાની હિંમત કરતું નહોતું. લોકો તેને જોઈને ભાગી જતા. પરંતુ આ પહેલી વાર હતું કે
કોઈ 3 માણસો તેની સામે આખી રાત હિંમતથી ઊભા રહ્યા. જેમ જેમ સૂર્ય વધુ ઉગતો ગયો તેમ તેમ તેનું સ્વરૂપ ધીમે ધીમે ધૂંધળું થવા લાગ્યું. સુડેલે છેલ્લી વાર ત્રણેય તરફ જોયું. તેના ચહેરા પર હવે ભયાનકતા નહોતી, પરંતુ શાંતિ દેખાતી હતી. તેણે ધીમે અવાજમાં કહ્યું, તમારી હિંમત અને તમારા દિલમાં રહેલા વિશ્વાસે મને મુક્તિ આપી છે. એટલું કહીને તે ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. થોડા જ પળોમાં તે સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગઈ. વડના વૃક્ષની નીચે હવે માત્ર સવારનો પ્રકાશ અને પવનનો સામાન્ય અવાજ જ હતો. ત્રણેય માલધારી મિત્રો થોડા સમય સુધી ત્યાં જ ઊભા રહ્યા. તેમને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે રાત દરમિયાન જે ભયાનક ઘટના બની હતી તે હવે પૂરી થઈ ગઈ છે. કાળુએ ધીમે કહ્યું, ચાલો હવે ગામ તરફ જઈએ. ગોવિંદ અને રૂપા પણ સહમત થયા. તેઓ પોતાના પશુઓને ભેગા કરીને ગામ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં તેઓ આખી રાતની ઘટના વિશે વાત કરતા રહ્યા. જ્યારે તેઓ ગામ પહોંચ્યા ત્યારે લોકો રોજની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતા. પરંતુ ત્રણેયના ચહેરા પરનો થાક અને ગંભીરતા જોઈને ગામના કેટલાક વડીલો તેમની પાસે આવ્યા. ગોવિંદે ધીમે ધીમે આખી ઘટના કહી. શરૂઆતમાં કેટલાક લોકો આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ ગામના એક વૃદ્ધે કહ્યું, વર્ષો પહેલા ખરેખર એવી એક દુઃખદ ઘટના બની હતી. ત્યારથી લોકો કહેતા કે એ જગ્યા પર એક આત્મા ભટકી છે. આ વાત સાંભળીને ગામના લોકો પણ વિચારી ગયા. પછી ગામના વડીલોએ નક્કી કર્યું કે વડના વૃક્ષ પાસે જઈને ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરવી. થોડા દિવસ પછી ત્યાં નાની પૂજા પણ કરવામાં આવી. ત્યારબાદ લોકો કહેવા લાગ્યા કે એ જગ્યા હવે શાંત થઈ ગઈ છે. ગોવિંદ, રૂપા અને કાળુની હિંમતની વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકો કહેતા કે જો તે ત્રણેય મિત્રો ડરીને ભાગી ગયા હોત, કદાચ એ આત્મા હજુ પણ ત્યાં ભટકતી રહેત. પરંતુ તેમની હિંમત અને એકતાએ એક ભટકતી આત્માને શાંતિ આપી. વર્ષો પછી પણ ગામના લોકો પોતાના બાળકોને આ ઘટના સંભળાવતા તેઓ કહેતા કે ડર સામે ભાગવું નહીં, પરંતુ સમજ અને હિંમતથી તેનો સામનો કરવો જોઈએ. આ રીતે 3 માલધારીઓની એ રાતની ઘટના ગામની એક લોકકથા બની ગઈ. આજે પણ સૌરાષ્ટ્રના ગામડાની વાતોમાં જીવંત છે. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય અને આવી જ રસપ્રદ તથા રોમાંચક લોકકથાઓ સાંભળવી ગમે તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ અનોખી ઘટના સાંભળી શકે. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો આવી જ પ્રેરણાદાયક સ્ટોરીઓ સાંભળવા માટે, સત્ય ઘટનાઓ અને ગામડાની લોકવાતો માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કર્યા પછી ઘંટડીનું નિશાન પણ દબાવો, જેથી નવા વિડીયો મૂકતા જ તમને તેની જાણ થઈ જાય. તમારો પ્રેમ અને સહયોગ જ અમને વધુ સારી સ્ટોરીઓ લાવવા માટે પ્રેરણા આપે છે. આભાર. અને ડિસ્ક્લેમર: આ સ્ટોરી ગુજરાતની લોકવાતો અને ગ્રામ્ય માન્યતાઓ પરથી પ્રેરિત રીતે રજૂ કરવામાં આવી છે. આ સ્ટોરીમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળ અને કેટલીક ઘટનાઓ રજૂઆતને રસપ્રદ બનાવવા માટે બદલવામાં આવ્યા છે. આ વિડીયોનો હેતુ માત્ર લોક સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક સંદેશ દર્શાવવાનો છે. વિડીયોમાં દર્શાવેલી ઘટનાઓને અંધશ્રદ્ધા ફેલાવવાનો ઉદ્દેશથી રજૂ કરવામાં આવી નથી. દર્શકોને વિનંતી છે કે આ સ્ટોરીને માત્ર મનોરંજન અને લોકકથા તરીકે જ જોવે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલશો નહીં.